અમારી ફિયા મોટી ફિયાની છોકરી છે જે અમારાથી સૌથી નાની છે. ખાલી આના પછી એક મારા કાકાનો છોકરો છે પણ એનાથી આ મોટી છે. પણ અમારી બે મારા ભાઈ કરતાં તો નાની છે. અને જો મારા પપ્પાનો બધો સામાન પડ્યો અહીંયા કને ટપક મટીરિયલ પડ્યું છે અહીંયા. અને બીજું તો જો આ સાઈડ અમારા એરંડા ઊભા છે ગાઈસ. અને આ સાઈડ બાજરી લઈ લીધી છે, જોઈ લો તમે. આ સાઈડ બાજરી લઈ લીધી છે અને અહીંયા એરંડા હજુ ઊભા છે. અને સ્ટાર્ટ ગાઈસ જો અહીંયા મમ્મી વાતો કરે છે અને અહીંયા દૂધ થાય રોલીએ ચૂલા ઉપર થાય છે. અને મારા દાદી કામ કરે છે. અને જો હવે એમાં ખાવાનું તો બની ગયું છે. જો બાજરી રોટલા છે, પછી આમાં કઢેલ પછી આમાં શું પડ્યું છે, આમાં મરચાં તળેલા છે, પછી આમાં ખીર છે. જો ખીર તો આખી દૂધ પૌવા તો દૂધ પી ગયા છે. અને જો ગાઈસ આપણે રસોડું એકદમ ઝૂંપડી જેવું છે ગામમાં તો ક્ષેત્રે અમારે. અને જો અહીંયા કંઈ આ ગાઈસ આપણે છે ને અહીંયા નીચે ગાડી મૂકી દીધી છે આપણી. અને હમણાં ખજૂરી પણ છે આપણા ક્ષેત્રમાં આવી જાય, તમને હું બતાવી દઉં. કેળ છે આ બે, જો બે કેળ છે. પછી આ ગુલાબી કલરના આવા ફ્લાવર છે, જો તમે જોઈ શકો છો. આમાં ફ્લાવર્સ બહુ મસ્ત ના આવે છે. આપણે તોડી લીધું છે એક ફ્લાવર્સનો ઝુમખો. અને આમાં આવો તમને હજુ હું ઝાડવા દેખાડું. જો અહીંયા ગાઈસ અહીંયા મારે છે ને રીંગણ વાવેલા છે, જેમાં આમાં જો ગાઈસ રીંગણ પણ આવી જો ક્યાં છે જોઈ લો તમે. અને આ સાઈડ જો મરચી પણ વાવેલી છે, જેમાં એક મરચી આવી છે એ સુકાઈ ગઈ છે અને બીજી અડધૂરી છે. અને આ સાઈડ જો આ સાઈડ ઘણી આવેલી હતી, અમે તોડી લીધી છે. ઘણી બધી મરચી છે. અને ગાઈસ જો અહીંયા પણ એક એરંડા ઊભો છે. અને એરંડા છે આ આંબળો કે જાંબુડો છે, મને નહીં ખબર કે શું છે. અને એડો તમને હજુ સ્ટોપ કરી દો ગાઈસ. જો આપણે ગાડીમાં તો પેડા પડ્યા છે કેમ કે આપણે મહારાજની પ્રસાદી કરવાની છે. અને આપણે શેતુરી નીચે બેસી જાય. મને શેતુરી બહુ જ ભાવે એટલે હું જો લટકાઈને શેતુર લઉં. આમ નીચે પડેલા મને નહીં ભાવતા. તમારે શેતુર ખાવા હોય ને તો જલ્દી આવી જાજો. અમારા ખેતરમાં મસ્ત ના એવા શેતુર છે તો ખાવા બધાએ પહોંચી જાજો. તમને અમે નાની પા આવી જાઓ. અને એના પપ્પા બેઠા છે અને મારા મા કન હુતા છે. જો કામ થઈ ગયું હવે હુતા છે. અને અમારે ગામમાં ભેંસો પણ છે. જો તમને હું ભેંસો દેખાડી દઉં. હા જો ગાઈસ ભેંસો નહીં ઘર છે અમારે. અને આ એક નાની અમથી પાડી છે જે મને બીક લાગે છે. જો પાડી ગાઈસ મને બીક લાગે છે પાડી. જો ગાઈસ પાડી તમને મારવા આવે ગાઈસ. આ એ ભેંસ છે અને આ પાડી અમારે. પાડી એક પાડો ખબર નહીં પણ હે ખરું. હેડો હવે તમને હું બીજી દેખાડું. ભેંસ છે તો બીજી એ અને પાડો. અને જો ગલુડિયા હુતા છે. જો આ છે ભેંસ બીજી અને આ છે લગભગ પાડી છે. અને આ જે થડ છે અહીંયા અમારે મંદિર લગભગથી કરવાનું, અહીંયા મંદિર કરવાનું છે. અને આ આપણી બોયડી છે. અને જો અહીં બધા કૂતરા અહીં તો ખુલતા હોય જેમ કે સાયડો છે એટલે કૂતરાને હુવા જ જવાય. કૂતરા હુવે એટલે. અને જો અહીંયા કુંડું ભરેલું પાણીનું મેલેલું છે, જોઈ લઈએ ભરેલું છે કે નહીં. કુંડું તો ખાલી પડ્યું એકદમ. આપણે કુંડુને સાફ કરવું પડશે અને પાણી ભરવું પડશે. આપણે પછી પાણીને કુંડું સાફ ભરી લઈએ. અને એડો હવે આગળ હવે તમને અમે છે ને અમારા જે ખેતરે એક કુંડી છે ને અહીં દેખાડું. ચાલો તો ગાઈસ જો અહીંયા આ આપણે એક ઘર અમારે ખેતરે ઘર છે. અહીંયા એક બે રૂમ છે, એક અને બે રૂમ. જો આ બે રૂમ છે. અને આ ઘઉં કે મકાઈ એટલે ઘઉં ને શું કહેવાય
પેલી મગફળી બેમાંથી એકાદું છે. અને બીજું તો જો અને આ સાઈડવાળો રૂમ આપણો હોય અને આ સાઈડવાળો કાકાને એમનો હોય. પણ અત્યારે તો અમે અહીંયા રહેતા નહીં, એટલે અત્યારે તો બધા આ દાદાને એમની જ વાપરીએ. અમે આવીએ તો અમે સૂઈએ, ન કે પછી ગરમી હોય તો બહાર જ સૂઈ લઈએ. અમે તો બહાર મજા આવે ખેતરમાં હોવાની. ચલો હવે તો ગાઈસ આપણે હવે તમને હું કુંડી દેખાડવા લઈ જઈ રહ્યું છું. અને અહીંયા મસ્ત એવા એરંડા ઊભા છે. અને હમણાં જો ડીપી પણ છે અમારે. ડીપી કોઈને લેવી હોય તો કહેજો, મારા પપ્પા ડીપીનું જ કામ કરે છે. અને જો આપણે આ એરંડા જેવડા મોટા મોટા છે, જો એમાં ડાળો આવી જાય છે મસ્તની. પણ હજુ તો લગભગથી લણાય એવા નહીં, ભાઈ ખબર નહીં. અને મારાથી ને ઊંચા છે જો એરંડા. અને આ સાઈડ આપણે એરંડાના ઢગલા પડ્યા છે. અને જોઈ લો તમે, આ અડધા પીલા છે ને આ અડધા પીલા ડાળખીવાળા છે. જો ગાઈસ આ સાઈડે મસ્તના એરંડા જ છે અમારે ખેતરે. અને જો આ ગાઈસ આ આપણી મોટો હોજ છે જેમાં હાલ પાણી ભર્યું છે. અને જો હું તમને બીજી નાની કુંડી બતાવું જેમાં સ્વિમિંગ પુલ જેવો છે અમારી કુંડી. જોઈ લો તો અમે આવીએ ને તો આમાં પાણી હોય. હમણાં થોડી વાર મારા દાદા આવશે ને બસ ગોમમાં જાય તો ભાઈ એ ચાલુ કરશે એટલે પાણી આવશે આમાં મસ્ત ને એવું. અને જો ગાઈસ આ સાઈડ આપણે અહીંયા મોટી કુંડી બીજી બનાવવાની છે. અહીંયા મોટી કુંડી બનાવવાની છે તો આ ખોદેલો છે જો ગાઈસ. અને હમણાં શેટે આ જો પપ્પાનું મટીરિયલ પડ્યું છે બધું. અને અહીંયા છે ને જુઓ ગાઈસ પેલો શું કહે લીમડો પણ છે. તો ગાઈસ હવે આપણે તમને અમારું જોઈ લો, આ સાઈડ પણ ખેતર, આ સાઈડ ખેતર ને મારું પકડે. તો ગાઈસ જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ નવા વિડીયો જોવા હોય તો બેલ આઇકન દબાવી દેજો. બાય, હવે મળીએ બીજા વ્લોગમાં.